જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં જામકંડોરણા ખાતે લાડકડીના લગ્ન 8મા શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા। આ સમગ્ર કાર્યક્રમ જામકંડોરણાના કાલાવાડ રોડ પર આવેલ હંસરાજ રાદડિયા લેવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે કરવામાં આવ્યું હતું। અહીં બુધવારે સાંજે દાંડિયા રાસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વરપક્ષના તમામ લોકો અને 5000 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા। મોડી રાત સુધી રાસની રમઝટ બોલાવી હતી। શનિવારે સાંજે 351 જાનના સામૈયા વાજતે ગાજતે કરવામાં આવ્યા હતા। આ માટે સાસણગીરની તમામ ખુલ્લી જીપ્સીઓ, વિંજેટકાર, ડીજે બેન્ડવાજા તથા 100 જેટલા ઢોલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। 75 વીઘા જમીનમાં મંડપ અને શાહી સમિયાણો બાંધવામાં આવ્યા હતા। 5000 જેટલા કાર્યકરો વ્યવસ્થા માટે તૈનાત રાખવામાં આવ્યા હતા। એક સાથે 1.5 લાખ જેટલા લોકો ભોજન લઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર સમિયાણો રાજાશાહી થીમ ઉપર તૈયાર કરવામાં આવેલ જામકંડોરણામાં એક મોટા ઉત્સવ જેનું વાતાવરણ જોવા મળ્યું હતું। સામૂહિક શાહી લગ્નની અંદર મોટા ભાગના નેતાઓ જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। શું કહેશો ભરતભાઈ, સામૂહિક જે વિવાહ છે, 351 દીકરીના લગ્ન અને તેનો ઉત્સાહ કેવો? આજે સમગ્ર સૌરાષ્ટ્ર એક પોતાના આંગણે લગ્ન હોય એવા ઉત્સાહ સાથે અહીંયા ઉમટી પડ્યું છે। આદરણીય જયેશભાઈ રાદડિયા અને એમની ટીમ દ્વારા જે રીતે શાહી સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એના માટે હું એમને અભિનંદન આપું છું। હું માનું છું કે 351 દીકરીઓના સમૂહ લગ્ન કરવા, એક જાજરમાન રીતે એના સામૈયા કરવા, એના માટે વર પક્ષ અને કન્યા પક્ષના મહેમાનોનું જાજરમાન સ્વાગત કરવું અને જાજરમાન કરિયાવર આપવો, આ પ્રકારની ઘટનાઓ સૌરાષ્ટ્રમાં ઓછી બનતી હોય એમાંની એક ઘટના એટલે જયેશભાઈ રાદડિયાના આજના 8મો શાહી સમૂહ લગ્ન છે। આજના કાર્યક્રમ માટે હું આખી ટીમને અભિનંદન આપું છું। જી દિલીપભાઈ આપણી સાથે છે। દિલીપભાઈ, શું કહેશો, જે શાહી લગ્ન ચૂંટણીનો પણ સમય નજીક આવી રહ્યો છે? ચૂંટણીના સમય આવતી હોય છે। આ સમૂહ લગ્નનું આયોજન વિઠ્ઠલભાઈ રાદડિયાએ જે શરૂ કરેલું એ પરંપરાને જયેશભાઈ આગળ વધારી છે। એટલું જ નહીં, બાપ કેટલા બેટો સવાયો, વિઠ્ઠલભાઈ જે આયોજન કરતા એ કરતાં પણ સવાયું આયોજન જે કરીને જે વ્યવસ્થાઓ કરી છે એ લેવા પટેલ સમાજ માટે ગૌરવનો વિષય છે। સમગ્ર સમાજે સામૂહિક લગ્ન કરીને સમાજમાં આર્થિક રીતે જે પોષણક્ષમ ન હોય એવા પરિવારોને આવા પ્રસંગો ખૂબ આશીર્વાદરૂપ નીવડે છે અને આવો સારો કાર્યક્રમ યોજવા બદલ જયેશભાઈ અને એની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર મોટા ટોચના નેતાઓ સાથેની મોટા બિલ્ડરો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। અલગ અલગ રીતે સામૂહિક લગ્નની અંદર માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સામૂહિક જે વિવાહ છે, જે લાડકભાઈના લગ્ન છે, 351 દીકરીના લગ્ન છે, વિઠ્ઠલભાઈની યાદમાં જે લગ્ન ઉત્સવ ચાલી રહ્યો છે તેની અંદર પણ એક નજર છે તે કરશું તો લગ્ન ઉત્સવની અંદર પણ જે મોટી સંખ્યામાં લોકો જે છે, અંદાજિત 1 લાખ 1.5 લાખ જે લોકો છે અત્યારે સામૂહિક જે લગ્ન ઉત્સવ છે તે વધાવી રહ્યા છે અને લોકોનો હોકાર પણ અહીંયા જોવા મળી રહ્યો છે। લગ્ન મંડપ પણ એવી રીતે શણગારવામાં આવ્યા છે કે જાણે જયેશભાઈની પોતાની દીકરી હોય તે જ રીતે જે પરિણામી અને વડાવાની હોય તે જ રીતે અહીંયા એક દ્રશ્ય એવું પણ સ્વાગત વિધિનું બતાવવા માંગીશ કે જે આવનારા જે મહેમાનો છે તેનું સ્વાગત અલગ અલગ રીતે જે છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ દીકરીઓ છે તે જે પરફોર્મન્સ પણ કરવાની છે અને સ્વાગત વિધિ જે છે તે પરફોર્મન્સથી શરૂઆત કરવામાં આવશે। સામૂહિક વિવાહની અંદર જે લગ્ન ઉત્સવ તો આમ તો થતા હોય છે, પરંતુ આ લગ્ન એક શાહી વિવાહ તરીકે ઓળખાય છે। જ્યારે લગ્નોત્સવની દીપ પ્રાગટ્ય વિધિ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભરત બોઘરા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, દિલીપ સંઘાણી, વસંતભાઈ ગજેરા, રમેશભાઈ ગજેરા, પરસોત્તમભાઈ ગજેરા, રાજુભાઈ હિરપરા તેમજ રાજકોટના અગ્રણી બિલ્ડર વિપુલભાઈ થેસિયા સહિત અનેક અગ્રણીઓ રાજકીય લોકો ઉપસ્થિત રહ્યા હતા। લેવા પટેલ સમાજ 351 દીકરીના ઠાઠમાઠ સાથે દીકરીના વડામણા કર્યા હતા। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા લેવા પટેલ કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઈ રાદડિયા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। શાહી લગ્નોત્સવમાં જયેશ રાદડિયા દ્વારા કન્યાઓને દાન અને મહેમાનોનું સ્વાગત ભવ્ય રીતે કરાયું હતું। જયેશ રાદડિયાએ દીકરીઓને કન્યાદાન આપી પુણ્યનું કામ કર્યું હતું। આજે સૌરાષ્ટ્રમાં જામકંડોરણા ખાતે જયેશભાઈ રાદડિયાના નેતૃત્વમાં લાડકવાયુનું શાહી લગ્ન 351 દીકરીઓના સમૂહ લગ્ન જયેશભાઈ અને એમની ટીમ કરી રહી છે। હું માનું છું કે ગુજરાતમાં સૌથી મોટા સમૂહ લગ્નમાંનું આ એક લગ્ન છે।
આજના સમયમાં મા બાપને ચિંતા હોય છે કે પોતાની દીકરીને જ્યારે વળાવે તો લગ્નમાં કોઈ વસ્તુની કચાશ ન રહે, સાસરિયામાં કોઈ મેણું ન મારે કે ધ્યાન નહોતું આપ્યું, ખામી રહી ગઈ. જયેશભાઈએ આ પ્રકારે જરૂરિયાતવાળા કુટુંબોમાંથી દીકરીઓને સિલેક્ટ કરી અને આ સમૂહ લગ્ન હું એમ માનું છું કે એક સામાજિક કામનું બહુ મોટું ઉદાહરણ છે અને એક બહુ મોટું સામાજિક કામ કર્યું છે. વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્રના એક બહુ મોટા ગજના નેતા હતા. વિઠ્ઠલભાઈની સુવાસ, વિઠ્ઠલભાઈ પ્રત્યેનો લાગણીને ભરોસો પણ આજના આ લગ્નમાં એ દેખાઈ આવે છે અને આ લગ્નમાં કોઈ વસ્તુની કચાશ નથી. હાથી, ઘોડા અને વરરાજાઓનું જે સામયું એક શાહી સામયું થયું છે અને લગ્નમાં પણ દરેક બાબતોમાં કરિયાવરમાં પણ કશું કચાશ નથી અને સાથે સાથે જાનૈયાઓની સરભરામાં પણ કચી કચાશ નથી અને આખું સૌરાષ્ટ્ર જાણે ઉમટી પડ્યું હોય એ પ્રકારનો આજનું આ દ્રશ્ય છે. હું માનું છું કે જયેશભાઈના નેતૃત્વમાં બહુ મોટું સામાજિક કામ આજે થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી છે, વનવે છે, અત્યારે મોદીની હવા છે. સાથે સાથે રામ જન્મભૂમિમાં જે પ્રશ્ન પૂરો થયો અને રામલલાનું મંદિરનું નિર્માણ થઈ ગયું એટલે દેશ આખો રામમય છે, એટલે કોઈ સવાલ જ નથી. ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ત્રીજી વખતની સરકાર હેટ્રિક બનશે જ અને ભારતનો વિકાસ જે રીતે છેલ્લા 10 વર્ષમાં થયો છે એ વિકાસ ખૂબ આગળ વધશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે આવનારા દિવસોમાં સ્થાન પ્રાપ્ત કરે. એટલે એ જ દેખાડે છે કે ભાજપમાં બધાને લડવાનું, ભાજપની ટિકિટ મળી તો જીતી જવાના છે એટલે સ્વાભાવિક છે મુરતિયા વધારે હોય પણ ચિંતા નથી. અમારી પાર્ટીમાં એક વખત નામ જ્યારે જેનું જાહેર થાય છે પછી બધા લોકો કામે લાગી જાય છે. સમૂહ લગ્ન એક એવો સામાજિક પ્રસંગ છે જેમાં એક મંચ પર, એક સ્થાન પર સમાજના સામાન્ય વર્ગથી લઈને મોટા લોકોના દીકરા દીકરીઓ પણ સામૂહિક લગ્ન ગ્રંથિથી જોડાય. હું માનું છું કે આ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રકારના સમૂહ લગ્નો દ્વારા, આવા પ્લેટફોર્મ દ્વારા સમાજ એકઠો થાય, સમાજની વર્તમાન સ્થિતિના સંદર્ભમાં વાતચીત થાય અને ભવિષ્યની અંદર સામાજિક સુધારા એ આવા પ્રસંગોથી થતા હોય. આ શાહી લગ્નોત્સવમાં જોડાનાર દીકરીઓને કરિયાવર રૂપે ફ્રીજ, લાકડાના બેડ, સોફા, ચાંદીનો કંદોરો, ચાંદીના પાયલ, સોનાના દાણા, નંગ ચાર, ચાંદીની અન્ય ચીજ વસ્તુઓ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ 121 ચીજ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવ માટે દાતાઓએ મન મૂકીને દાન આપવામાં આવ્યું હતું. પ્રથમ વખત 351 દીકરીઓ લગ્ન જીવનના તાંતણે બંધાયા હતા. વર અને કન્યા બંને પક્ષના ગમે તેટલા લોકોને આવવાની છૂટ આપવામાં આવી હતી, જેમના કારણે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. અંદાજે 1.5 લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. શાહી સમૂહ લગ્નની અંદર 351 દીકરીઓના લગ્ન છે. તેની અંદર દ્રશ્યો પણ જોઈ શકાય છે કે હસ્તમેળાપનો જે સમય છે તે ચાલી રહ્યો છે. 351 દીકરીઓના લગ્ન અત્યારે યોજાઈ રહ્યા છે. વરરાજા છે તેમની સાથે વાત કરશું. શું કહેશો જયેશભાઈના સ્મરણાર્થે કહેવાય, વિઠ્ઠલભાઈના સ્મરણાર્થે પહેલી પુણ્યતિથિ છે અને સમૂહ લગ્નનું આયોજન? હાલ તો હું એવું કહેવા માંગીશ કે આપણી ઘરે જો એક દિવસનો પ્રસંગ હોય તો આપણે થાકી જતા હોઈએ છીએ અને આ તો એક જ સાથે 351 દીકરીઓને વળાવી અને ઘરની જેમ પ્રસંગ ઉજવવો તો જયેશભાઈ અને રાદડિયા પરિવારને અને જામકંડોરણા કન્યા છાત્રાલય અને પટેલ સમાજના દાતાઓને ધન્યવાદ દેવા જોઈએ. બેન, શું કહેશો? કન્યા પક્ષે તમે વિવાહ તમારા થઈ રહ્યા છે, જયેશભાઈ દીકરીઓનો કન્યાદાન કરી રહ્યા છે. બહુ સારું લાગે છે. એટલા બધા દીકરીઓને દાન કરે છે, એનું ધ્યાન રાખે છે, એને એટલું બધું જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડે છે.
બહુ સારું કહેવાય એમ. પરિવારનો સપોર્ટ કેવો છે? સમૂહ લગ્નની અંદર તમે સમૂહ લગ્નની અંદર આવ્યા છો, ઘણી વખત એવું પણ કહેતા હોય છે કે ના, આપણે પ્રાઇવેટ લગ્ન કરીએ, પણ તમને શું લાગે છે, સમૂહમાં કરવું જોઈએ કે કોઈ મધ્યમ વર્ગના લોકો છે તે આવું આયોજન કરવું જોઈએ? બની શકે તો સમૂહ લગ્ન કરાય, કેમ કે તમારા પિતાની પણ હેલ્પ થાય છે અને સમાજમાં પણ સારું કામ કહેવાય છે, એટલે બની શકે તો સમૂહ લગ્ન કરાય. વરકન્યાનો પણ એક જ જે ધ્યેય છે કે શાહી સમૂહ લગ્નની અંદર સારી રીતે જે લગ્ન કરાવવામાં આવે છે તે જ પ્રમાણે કન્યાદાનની પણ એટલી જ વસ્તુ આપવામાં આવે છે. આ ઉપરાંત જે પરિવારજનો ખર્ચ નથી કરી શકતા તેના માટે પણ આ એક આવકારદાયક અવસર છે. કેમેરામેન દીપેશ સાથે ચેતન ઠેકરા, અબ તક ચેનલ, જામકંડોળા.